શું તમારી સાથે આવું થયું છે કે ફોન પે, ગૂગલ પે અથવા તો પેટીએમ દ્વારા પેમેન્ટ કર્યું હોય પરંતુ સામેના ખાતામાં પેમેન્ટ ગયું ના હોય? તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. ગભરાવાની જરૂર નથી. ઘણી વખત આવા ઇસ્યુ બેંક સર્વર, યુપીઆઈ નેટવર્ક અથવા તો ટેકનિકલ કારણોસર થાય છે. સૌથી પહેલા તમારી યુપીઆઈ એપમાં જઈ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરો. જો સ્ટેટસ પેન્ડિંગ અથવા તો પ્રોસેસિંગ દેખાય છે તો કાર્યકારી 3 દિવસમાં પેમેન્ટ તમારા ખાતામાં આપમેળે આવી જશે અથવા તો સામેવાળાના ખાતામાં જમા થઈ જશે. જો ત્યાર પછી પણ સમસ્યા યથાવત રહે તો તમારી એપમાં રઈસ અથવા તો હેલ્પમાં જઈ ફરિયાદ નોંધાવો અને જરૂર પડે તો ટ્રાન્ઝેક્શન આઈડી સાથે તમારા બેંકમાં પણ ફરિયાદ નોંધાવો. કોઈ પણ સંજોગોમાં એક જ ટ્રાન્ઝેક્શન તરત ફરીથી ન કરો. આવી જ ઉપયોગી સરકારી અને ડિજિટલ માહિતી માટે જનસેવા અપડેટને ફોલો કરો.